જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓમાં આપણે છેલ્લે આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 24 થી 28 લેક્ચર નંબર 6માં ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 7માં પ્રશ્ન નંબર 29 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 29નું વિધાન આ રીતનું છે. બરોબર, એક જ મિનિટ હો. તો પ્રશ્ન નંબર 29, જોલ ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત અને તેની અભિધારણાઓ જણાવો. તો ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત અને તેની અભિધારણાઓ જણાવો. બરોબર, આવો પ્રશ્ન છે. તો જો ઓલરેડી આપણે આ પ્રશ્ન ઓલરેડી ભણી ગયા છીએ અડધો. તો બીજા પાઠમાં પર ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત, દ્રવ્યના અંતિમ અવિભાજ્ય કણને પરમાણુ કહે છે. તો અહીંયા જોજો, પહેલો પરિચય આપીએ. તો જ્હોન ડાલ્ટને પહેલાં તો ઘણા બધા પ્રયોગો કર્યા અને તેના પરિણામો પરથી સમજાવ્યું કે અથવા તો દર્શાવ્યું કે દ્રવ્ય અસંખ્ય નાના નાના કણોનું અવિભાજ્ય સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે. તો પરિચયમાં લખીશું, જ્હોન ડાલ્ટને ઘણા બધા પ્રયોગોના અવલોકનોના આધારે દર્શાવ્યું કે દ્રવ્ય અસંખ્ય નાનામાં નાના એમ અવિભાજ્ય કણોનું બનેલું હોય છે. અવિભાજ્ય સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે. અવિભાજ્ય સૂક્ષ્મ કણોનું બનેલું હોય છે. અને આ ઉપરથી તેમણે એક સિદ્ધાંત આપ્યો જેને ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત કહે છે. તો પછી હવે સિદ્ધાંત લખીશું જે ઓલરેડી આપણે બીજા પાઠમાં ભણી ગયા છીએ. દ્રવ્યના અંતિમ અવિભાજ્ય કણને પરમાણુ કહે છે. દ્રવ્યના અંતિમ અવિભાજ્ય કણને પરમાણુ કહે છે. બરોબર. હવે ઈસવીસન 1808માં જો આપણી ચોપડીની ભૂલ, બીજા પાઠમાં 1908 લખ્યું હતું, પહેલા પાઠમાં 1808 છે. વાંધો નહીં, એ તો ભૂલો તો રહેવાની. આપણે ઈસવીસનથી કોઈ મતલબ નથી. ઈસવીસન 1808માં જ્હોન ડાલ્ટને ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ જર્નલમાં, તો જ્હોન ડાલ્ટને ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ જર્નલ જર્નલમાં રાસાયણિક સંયોગીકરણ માટેની આવશ્યકતાઓ એટલે કે જરૂરિયાતો રજૂ કરી હતી. બરોબર, રાસાયણિક સંયોગીકરણ માટેની જરૂરિયાતો રજૂ કરી હતી. હવે જો એ જરૂરિયાતો જે રજૂ કરી એને ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત તરીકે, આ જરૂરિયાતોને ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની
અભિધારણાઓ કહેવામાં આવે છે. જે નીચે પ્રમાણે છે. એટલે આપણે જુઓ, પેલો સિદ્ધાંત જણાવ્યો એની અભિધારણાઓનો પરિચય આપી દીધો. વાસ્તવમાં ડાલ્ટનની અભિધારણાઓ શું છે? તો રાસાયણિક સંયોગીકરણ માટેની જરૂરિયાતો છે. હવે અભિધારણાઓ અથવા તો આવશ્યકતાઓ આપણે ટાઇટલ આપીને લખીએ તો પહેલી અભિધારણા બોલો, તો દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. ચલો, બીજી અભિધારણા શું થશે? તો એક જ તત્વના બધા જ ગુણધર્મોના દળ અને ગુણધર્મો સમાન હોય છે. એક જ તત્વના બધા જ પરમાણુઓના દળ અને ગુણધર્મો સમાન હોય છે. જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને ગુણધર્મો જુદા જુદા હોય છે. કમ્પ્લીટ. ચલો, ત્રીજો મુદ્દો છે જુદા જુદા તત્વોના પરમાણુ એકબીજા સાથે નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે ત્યારે સંયોજન બને છે. તો જુદા જુદા તત્વના પરમાણુઓ એકબીજા સાથે નિશ્ચિત પ્રમાણમાં જોડાય ત્યારે બોલો બનતી સ્પીસીઝને શું કહે છે? સંયોજન. અથવા ત્યારે સંયોજન બને છે. ચલો, ચોથો મુદ્દો. તો ચોથો મુદ્દો છે રાસાયણિક પ્રક્રિયાઓમાં માત્ર પરમાણુઓની ફેર ગોઠવણી થાય છે, તેમનું સર્જન કે વિનાશ થતો નથી. તો રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન પરમાણુઓની માત્ર ફેર ગોઠવણી એટલે કે સ્થાન અદલા બદલી થાય છે. પરમાણુઓનું સર્જન કે વિનાશ થતો નથી. કમ્પ્લીટ. તો 4 મુદ્દા એની અભિધારણાઓ છે. બરોબર. હવે જો આ 4 મુદ્દાઓને શું કરીશું બોલો? આ 4 મુદ્દાઓ જે છે એને યાદ રાખવા પડશે. તો પહેલું પરમાણુનું બનેલું છે દ્રવ્ય, પછી ગુણધર્મો સમાન, બરોબર, PS, પછી પ્રમાણ, નિશ્ચિત પ્રમાણ, તો PSN, અને ફેર ગોઠવણી થાય છે એટલે G, તો PSGN અથવા તો PSNG. અથવા તો PSNG. બોલો, પરમાણુઓનું બનેલું છે, સમાન હોય છે. શું સમાન હોય છે? તો દળ અને ગુણધર્મો. પછી નિશ્ચિત પ્રમાણમાં જોડાય ત્યારે સંયોજન બને. બરોબર. અથવા જો અહીંયા હું બીજી એક ટ્રીક આપું છું, પસવ અસવ, બરોબર, PS એ લખાય, ખાલી 2 જ શબ્દો. PS. બોલો, પહેલામાં પરમાણુ, બીજામાં સમાન, ત્રીજામાં પ્રમાણ, ચોથામાં સર્જન. એટલે આપણને યાદ રહે કે સર્જન કે વિનાશ થતો નથી. એનો મતલબ કે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન માત્ર ફેર ગોઠવણી જ થાય છે. તો PS તરીકે તમે યાદ રાખી શકશો. અને બરોબર, PS તરીકે પણ ગોઠવ ફેર. તો હવે એની ઉપયોગિતાની વાત કરીશું. તો જો ઉપયોગિતામાં
પરમાણુમાંના પરમાણુય કણો જેવા કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની શોધ થઈ ન હતી. આપણે ઓલરેડી ભણી ગયા છીએ બીજા પાઠમાં આની ઉપયોગિતા, કે એ રાસાયણિક સંયોગીકરણના નિયમો કયા 10 સગું ટ્રીક આપી હતી એને સમજવા માટે ઉપયોગી થયો. એનાથી વધારે કંઈ મહત્ત્વ રહેતું નથી. એટલે એ જ વસ્તુ થઈ. તો રાસાયણિક પરમાણુમાં પરમાણુય કણો બરાબર, એટલે કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની શોધ થઈ ન હતી ત્યારે રાસાયણિક પ્રક્રિયાઓને સમજવા માટે ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત ખૂબ જ અગત્યનો પુરવાર થયો હતો. એટલે 10 સગું એ રાસાયણિક સંયોગીકરણના નિયમો હતા. અને એ રાસાયણિક સંયોગીકરણના નિયમો એટલે એકબીજા સાથે પ્રક્રિયાઓ કેવી રીતે જોડાય છે એ જ સમજાવતા હતા. તો અહીંયા પ્રક્રિયા કેવી રીતે થાય છે સમજવા માટે તે ઉપયોગી હતો. તો બોલો ઉપયોગિતામાં શું લખીશું? હું હવે અહીંયા ટૂંકમાં લખીશ કે PENની શોધ ન થઈ હતી ત્યારે રાસાયણિક પ્રક્રિયાઓ સમજવા માટે ઉપયોગી હતું. તો PENની શોધ ન થઈ હતી ત્યારે રાસાયણિક પ્રક્રિયાઓ સમજવા માટે ઉપયોગી હતો. ચલો એના પછી મર્યાદા. બોલો ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની મર્યાદા યાદ છે? તો જો એને એવું કીધું હતું એક જ તત્વના બધા પરમાણુના દળ અને ગુણધર્મો સમાન હોય છે બરાબર, પણ સમસ્થાનિકોની શોધ થઈ તેમાં દળ જુદા જુદા પણ ગુણધર્મો સમાન હતા. એટલે અહીંયા લખાય કે સમસ્થાનિકોની શોધના સંદર્ભમાં આપણે બીજા પાઠમાં સમસ્થાનિકની વ્યાખ્યા ભણી ગયા છીએ. જે તત્વના પરમાણુ કેન્દ્રમાં આવેલા પ્રોટોનની સંખ્યા સમાન પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય, એટલે કે પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુય દળાંક જુદા જુદા હોય, તેમને એકબીજાના શું કહેવાય? કમ્પ્લેટ. તો એ પ્રમાણે અહીંયા પણ એવું થશે. ક્લિયર? હવે જોજો તો બીજી પહેલી તો પરમાણુય શોધના સંદર્ભમાં ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતનું મહત્ત્વ રહેતું નથી. કારણ કે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત અનુસાર પરમાણુને અવિભાજ્ય ગણવામાં આવે છે. અવિભાજ્ય તથા પરમાણુની સંરચના નિશ્ચિત હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. તો એ બે વસ્તુ, આ સંરચના નિશ્ચિત એટલે કે દળ અને ગુણધર્મો સમાન એમ, તો એ વસ્તુ અહીંયા સાબિત થતી નથી. તો અહીંયા તમારો 29મો પ્રશ્ન પૂરો થયો. તો હવે 30મો પ્રશ્ન જે પેમ્ફલેટમાં છે પણ ચોપડીમાં નથી, પણ જી નીટમાં પાછો પૂછાય છે. ચોપડીમાં નથી, બોર્ડમાં નહીં પૂછાય, એટલે કે સ્કૂલની પરીક્ષામાં કે બોર્ડમાં નહીં પૂછાય, પણ જી નીટમાં પૂછી નાખે છે બરાબર. તો આપણે એને પણ સમજી લઈએ. તો જોઈએ પ્રશ્ન નંબર 30. પ્રશ્ન નંબર 30નું વિધાન છે સંયોજિત ભારનો નિયમ. સંયોજિત ભારનો નિયમ ઉદાહરણ આપી સમજાવો. બરોબર. તો હું આ સંયોજિત ભારના નિયમને મારું પોતાનું નામ આપું છું, મિત્રતાનો નિયમ. ધ્યાન રાખજો, બે મિત્રો છે, એ અને બી બે મિત્રો છે. એવી રીતે બી અને સી બે મિત્રો છે. તો બીના મેરેજમાં બોલો એ અને સી ભેગા થશે, અને એ અને સી ભેગા થાય. જોજો, આ બંને સ્કૂલ કાળના મિત્રો છે, આ બંને કોલેજ કાળના મિત્રો છે. કોલેજમાં આને કોમર્સ રાખ્યું હતું, એ વાળાએ કોમર્સ રાખ્યું હતું, બીએ સાયન્સ રાખ્યું હતું, એટલે બી સાયન્સ કોલેજમાં ગયો તો એની સી સાથે મિત્રતા થઈ. પણ બીના મેરેજમાં બોલો એ અને સી બે ભેગા થશે. ભલે આ કોમર્સવાળો રહ્યો, આ સાયન્સવાળો રહ્યો. સમજ્યા હું શું કહેવા માગું છું? અહીંથી આ બે જુદા પડી ગયા, કારણ કે આને સ્કૂલ સુધી ભેગા ભણ્યા, પછી આને સાયન્સ રાખ્યું,
આને કોમર્સ રાખ્યું તો આ સાયન્સવાળાને સાયન્સનો વિદ્યાર્થી બીજો સી બીજી કોઈ રાજ્ય બીજા કોઈ સિટીનો કે ગામનો મળ્યો હોય ને તો એ બંને વચ્ચે મિત્રતા થઈ. પણ હવે બીના મેરેજમાં બોલો એ અને સી ભેગા થયા તો શું એમની વચ્ચે મિત્રતા થશે કે નહીં? બોલો, થશે કે નહીં? તો થશે. તો આને જો હવે હું આના ઉપરથી તમને સંયોજિત ભારનો નિયમ સમજાવું, ધ્યાનથી જોજો. બે તત્વોનું નિશ્ચિત દળ, જોજો, બે તત્વોનું નિશ્ચિત દળ અથવા તેમના સાદા ગુણક દળ, બે તત્વોના નિશ્ચિત દળ અથવા તેમના સાદા ગુણક દળ ત્રીજા કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા હોય. ફરીથી, બે તત્વોનું નિશ્ચિત દળ અથવા તેમના સાદા ગુણક દળ ત્રીજા કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા હોય તો એ બે તત્વો પણ એકબીજા સાથે સંયોજાઈ સંયોજન બનાવી શકે છે. બરોબર. હવે હું નિયમ અહીંયા લખીશ, તમને આકૃતિ એમના એમ રહે માટે, તો ધ્યાન રાખજો. બે તત્વોનું નિશ્ચિત દળ અથવા તેમનું ગુણક દળ. આ ગુણક દળ એટલે લસા, લઘુત્તમ સામાન્ય અવયવ કાઢી અને શોધેલું દળ. તો તેમનું ગુણક દળ ત્રીજા કોઈ તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાઈને સંયોજન બનાવતા હોય તો તે બે તત્વો પણ તેમના ઉપરોક્ત ગુણક દળના પ્રમાણમાં એકબીજા સાથે સંયોજાઈ સંયોજન બનાવી શકે છે. કમ્પ્લીટ. આવો નિયમ છે. એ પણ એકબીજા સાથે સંયોજાય. ફરીથી બોલો, મિત્રતાનો નિયમ છે એને આપણે ભણીએ તો કઈ રીતે ભણાય? તો બે મિત્રો એટલે કે જો બે સંયોજનોનું નિશ્ચિત દળ અથવા તેમનું સાદો ગુણક દળ ત્રીજા કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાઈ સંયોજનો બનાવતા હોય તો એ બે તત્વો પણ પોતાના નિશ્ચિત દળના અથવા તો ગુણક દળના પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈ સંયોજન બનાવી શકે છે. દાખલા તરીકે હવે હું ઉદાહરણ અહીંયા લખીશ. દાખલા તરીકે બોલો, HClમાં 1 ગ્રામ હાઇડ્રોજન સાથે બોલો તો 1 ગ્રામ H સાથે 35.5 ગ્રામ Cl જોડાય છે. જોજો, એવી રીતે Cl2O માં તો 71 ગ્રામ Cl સાથે 16 ગ્રામ O જોડાય છે. ચલો હવે અહીંયા ગુણક પ્રમાણ સરખું કરવાનું છે. આ 71 છે તો 71 કરવું પડે. બોલો, મેં કહ્યું ને ગુણક દળના પ્રમાણમાં એકબીજા સાથે સંયોજાય તો આ 71 કરવું તો ઉપર શું કરવું પડે? 2 ગ્રામ કરવું પડે. આ 71 ગ્રામ થઈ ગયું. તો જો હવે આથી હવે લખાય આથી 2 ગ્રામ H અને 16 ગ્રામ O એકબીજા સાથે જોડાઈ H2O બનાવી શકે છે. હવે બનાવી શકે છે એની જગ્યાએ હું આ શબ્દ કાઢીને બનાવે છે લખીશ. બોલો, કમ્પ્લીટ ખબર પડી ગઈ? જોજો, હવે સંયોજિત ભારના નિયમો આના ઉપરથી કેવો MCQ પૂછાઈ શકે? પહેલાં તો આ નિયમ કોણે આપ્યો હતો?
તો 1791 સૌથી પહેલો આપવામાં આવેલો નિયમ છે આ રહ્યો. 1791 જર્મિયસ રિસ્ચર, શું નામ? રિસ્ચર. એનો સ્પેલિંગ જર્મિયાસ રિસ્ચર, RICHTER થાય. JERMIAS RICH. એક મિનિટ હો ભાઈ, સ્પેલિંગ મિસ્ટેક ના થાય બીજું કંઈ નહીં. JEREMIAS જો છે ને, JEREMIAS RICHTER. રિચ. હવે એને રિચટર, તો જર્મિયસ રિચટર નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો અને બર્ઝિલિયસ નામના વૈજ્ઞાનિકે એને પુરવાર કર્યો હતો 19મી સદી. આપ્યો તો આણે, સાબિત કોણે કર્યો હતો? તો બર્ઝિલિયસે. તો આ યાદ રાખજો, બરોબર, કે સંયોજિત ભારનો નિયમ કોણે આપ્યો હતો? તો જર્મિયાસ રિસ્ચરે 17મી એટલે કે 18મી સદીના અંતમાં આપ્યો હતો અને 19મી સદીમાં બર્ઝિલિયસે એને પુરવાર કર્યો હતો. હવે આમાંથી MCQ કેવા પૂછાય? તો આમાંથી તમને MCQ એવા પૂછાશે કે નીચેના 3 તત્વો ભેગા કરવાથી કયા સંયોજનો બની શકે. દાખલા તરીકે તમને એવું કોઈ પણ પૂછી લે, એક કામ કરો, સ્વાધ્યાયમાં મેં આવા પ્રશ્નો લખેલા છે, તો એ વખતે આપણે એની ચર્ચા કરીશું. અત્યારે હાલ એમાં બહુ પડવાની જરૂર નથી, તો પણ ચલો ને એ વખતે જ લઈ લઈશું, બરાબર. સીધું ઉદાહરણ તમને એમ પૂછે કે હાઇડ્રોજન, ક્લોરિન અને ઓક્સિજનના જોડાણ દ્વારા, ઓક્સિજન પૈકી, આ રીતે આપણે જે લખ્યું છે એની ઉપરથી જ લઈએ ને, પૈકી કોઈપણ 2 તત્વોના જોડાણ દ્વારા બનતું તત્વ અરે સંયોજન, ખાલી જગ્યા છે ઓપ્શનમાં ABCD આપ્યા હોય તો એમાં કશું જ કરવાનું નથી. હવે જો આ રીતનું થાય તો Hની સાથે Cl જોડાય ને Hની સાથે હોય તો સહેલું છે, એટલે તમે પહેલું HCl લખશો પછી H2O લખી દેશો, સમજો. ત્રીજું તમને યાદ નહીં આવે તો એ વખતે આ બેને જોડવા પડે, તો ધ્યાન અહીંયા રાખજો. HCl 1 ગ્રામ 35.5 ગ્રામ, H2O તો 2 ગ્રામ અને 16. તો આને 2 કરવા હોય તો 2 વડે ગુણવા પડે, એટલે કે ઓની સાથે આ 2 ગ્રામ કરવા એટલે 71 થયા, તો 16 ગ્રામ ઓની સાથે 71 ગ્રામ ક્લોરિન, એટલે કે 2 ક્લોરિન જોડાય. હવે ક્લોરિનની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે Cl2O સંયોજન બને, તો એ આપણને અહીંયા મળ્યું જ છે. તો જ્યારે જ્યારે આવો પ્રશ્ન પૂછાય ને ત્યારે લોકો આ 2 જ વિચારે છે, ત્રીજું નથી વિચારતા. ત્રણેયના ઓલ્ટરનેટ જોડવાના છે, ખબર પડી? ચલો એના પછી 31મો પ્રશ્ન. તો 31મો પ્રશ્ન છે, પરમાણુય દળ વિશે ટૂંક નોંધ લખો. ઓલરેડી આવી ગયું છે. હવે આ પ્રશ્નમાં બોલો, મારે કંઈ સમજાવવાનું રહ્યું છે? બીજા પાઠમાં બધું જ આવી ગયું છે. બોલો શું લખીશું? તો હું આમાં લખીશ નહીં, હું સીધું જ ચર્ચા કરીશ, બરોબર? તો ધ્યાનથી સાંભળો ચર્ચા મારી, કારણ કે બધું લખવામાં બહુ સમય બગડે છે. તો ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત આપણે ભણી ગયા છીએ. બોલો, ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત અનુસાર દરેક તત્વનો પરમાણુ નિશ્ચિત દળ ધરાવતો હોય છે, જેને પરમાણુય દળ તરીકે ઓળખવામાં આવે છે. હવે પરમાણુય દળ એ દરેક તત્વના પરમાણુની આગવી લાક્ષણિકતા એટલે કે વિશિષ્ટતા છે. કેમ? તો દરેક તત્વના પરમાણુનું બોલો પરમાણુય દળ કેવું હોય છે? જુદું જુદું. જો એ પરમાણુય દળ સમાન હોય તો સમજવાનું કે એ બે પરમાણુ એક જ તત્વના પરમાણુ છે. કારણ કે અહીંયા જોજો, હવે કારણ સાથે આપ્યું છે, જુદા જુદા તત્વના પરમાણુના પરમાણુય દળ જુદા જુદા હોય છે, જ્યારે એક જ તત્વના બધા જ પરમાણુઓના પરમાણુય દળ સમાન હોય છે.
બોલો પતી ગયું. પછી પરમાણુ અતિ સૂક્ષ્મ કણ છે. આથી પરમાણુય દળ જો પહેલું શરૂઆતમાં આપણે પરિચય આપ્યો, હવે પરિચયમાંથી સીધું પરમાણુય દળ વિશે ટૂંક નોંધ લખવી છે, તેનું માપન કઈ રીતે કરવું વગેરે નક્કી સમજાવવું પડશે ને. તો પરમાણુ અતિ સૂક્ષ્મ કણ છે. આથી પરમાણુય દળ શોધવાની સામાન્ય પદ્ધતિઓ, એટલે કે જેમ આપણે શાકભાજી, ઘી કે તેલનું વજન કરીએ છીએ એવી સામાન્ય દળ શોધવાની પદ્ધતિઓની મદદથી નક્કી કરી શકાતું નથી, કારણ કે પરમાણુ ખૂબ જ સૂક્ષ્મ કણ છે. આથી દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર અથવા તો સ્પેક્ટ્રોસ્કોપ, અહીંયા સ્પેક્ટ્રોમીટર જ લખવાનું યાદ રાખજો. સ્કોપ ક્યારે વપરાય, સ્પેક્ટ્રોની પાછળ સ્કોપ ક્યારે વપરાય, તો જો ત્યાં પ્રકાશનું માપન કરતા હોય, તરંગ લંબાઈ હોય કે તીવ્રતા હોય, તો એના માટે સ્કોપ વપરાય. બાકી બધામાં મીટર જ વપરાય છે, બરાબર. તો અહીંયા સ્પેક્ટ્રોમીટર, જેને દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર અથવા ઇંગ્લિશમાં માસ સ્પેક્ટ્રોમીટર પણ કહે છે, નામના આધુનિક સાધનની મદદથી પરમાણુનું દળ આપણે નક્કી કરીએ છીએ. પણ હવે આ દળનો એકમ શું, હવે આ દળનો એકમ શું, બોલો. એના માટે કાર્બન 12 જે આપણને કુદરતમાંથી જે 124 તત્વો મળ્યા છે, એમાં કાર્બન 12ને પ્રમાણિત ગણી, કાર્બન 12ને પ્રમાણિત ગણી તેનું પરમાણુય દળ 12 AMU સ્વીકારી લીધું. તેનું પરમાણુય દળ 12 AMU સ્વીકારી લીધું. જોજો, આપણે કોઈ પણ વસ્તુને આધાર તો બનાવવો પડશે ને સાપેક્ષ દળ નક્કી કરવા માટે. તો અહીંયા બોલો આધાર તરીકે કોની પસંદગી કરી, તો કાર્બન 12ની. ચલો, આપણને પહેલો જ પ્રશ્ન થાય કે ભાઈ સાહેબ આટલા બધા સંયોજનો હતા, આટલા બધા તત્વો હતા, તો પછી ફક્ત ને ફક્ત કાર્બન 12ને જ કેમ પસંદ કર્યો, બોલો. કાર્બન 12ને જ કેમ પસંદ કર્યો? તો એનું કારણ છે કે કાર્બન 12નો એક સમસ્થાનિક કાર્બન 14, એનો અર્ધાયુષ્ય સમય સૌથી લાંબો છે નોર્મલ તત્વોમાં. પછી પહેલાં આપણે રેડિયો સક્રિય લેવા જઈએ તો રેડિયો સક્રિયમાં તો બધાય છે, પણ રેડિયો સક્રિય આપણે એનો સરળતાથી ઉપયોગ કરી શકતા નથી. તો બરાબર. પછી પૃથ્વી ઉપર સૌથી વધુ પ્રકારના સંયોજનો કાર્બન બનાવે છે. સજીવો બધા કાર્બનના બનેલા છે, બરાબર. તો આ બધા કારણોથી તો ધ્યાન રાખજો, IUPAC અને IUPAP દ્વારા ઈસવીસન 1961માં કાર્બન 12 સમસ્થાનિકના પરમાણુય દળ 12 AMU દળને પ્રમાણિત ગણી તેના આધારે બાકીના બધા પરમાણુઓના પરમાણુય દળ શોધવામાં આવ્યા છે. દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુનું દળ એ કાર્બન 12ના પરમાણુય દળના 12મા ભાગ જેટલું, એટલે કે 1/12 પરમાણુય દળ કાર્બન 12ના પરમાણુય દળના 1/12 ભાગ જેટલું છે. પરમાણુય દળને દર્શાવવા માટે હવે જોજો, પરમાણુય દળ એને આપણે આધાર તરીકે કાર્બન 12ને લીધો છે, આધાર તરીકે કાર્બન 12ના દળને આધાર લીધું છે. તો એવી પરિસ્થિતિમાં એને દર્શાવવા માટે ગ્રામ કે કિલોગ્રામ એકમનો ઉપયોગ ના થાય. હા, આપણે દૈનિક જીવનમાં સરળતા ખાતર એને ગ્રામ તરીકે લઈ લઈએ છીએ, પણ વાસ્તવમાં એનો એકમ AMU યુનિફાઈડ માસ યુનિટ, AMU, જેને ટૂંકમાં U વડે પણ દર્શાવવામાં આવે છે. અને એક AMUનું મૂલ્ય, હવે જોજો, એ AMUને ગ્રામમાં પાછો કન્વર્ટ કરેલો છે. તો એક AMUનું મૂલ્ય છે 1.66056, બરાબર, 1.66056 ઇન્ટુ 10⁻⁻24 ગ્રામ છે. અને એ પ્રમાણે આપણે જોવા જઈએ તો હાઇડ્રોજન પરમાણુનું દળ 1 AMU છે. તો એ 1 AMUમાંથી આપણે એને ગ્રામમાં ફેરવવું હોય તો હાઇડ્રોજન પરમાણુનું દળ 1 AMU, તો એને આપણે ગ્રામમાં ફેરવવું હોય તો એકચ્યુઅલી હાઇડ્રોજન પરમાણુનું દળ 1 AMU નથી, આપણે એને 1 AMUમાં ફેરવવું છે. તો એનું વાસ્તવિક દળ જે છે આપણે ગ્રામમાં નક્કી કર્યું છે, આપણે ભણી ગયા છીએ 1.673 ઇન્ટુ 10⁻⁻24 ગ્રામ, 1.673 ઇન્ટુ 10 કેમ ભાઈ હાઇડ્રોજન પરમાણુનું દળ આટલું? તો હાઇડ્રોજન પરમાણુનું દળ એટલે પ્રોટોનનું દળ. કેમ? તો આપણે બીજા પાઠમાં ભણી ગયા કે હાઇડ્રોજન પરમાણુ જે છે એ ફક્ત પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે,
હવે પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન અથવા તો ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન 1836 ગણો ભારે છે, એટલે કે પ્રોટોનની સાપેક્ષે ઇલેક્ટ્રોનનું દળ કેવું છે? અવગણ્ય. તો પછી હાઇડ્રોજન પરમાણુનું દળ કેટલું થાય? એક પ્રોટોન જેટલું. અને એક પ્રોટોનનું દળ આપણે ભણી ગયા હતા 1.673 ઇન્ટુ 10⁻24 ગ્રામ, બરાબર, અથવા તો -27 કિલોગ્રામ. ઇલેક્ટ્રોનનું હતું 1.9 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ. ચલો તો અહીંયા જોઈએ તો આ 1.6736 ઇન્ટુ 10⁻24 ગ્રામ છે, એને આપણે પહેલાં એક એએમયુ વડે ભાગી નાખીએ તો એક એએમયુ બરાબર કેટલા ગ્રામ હતા? 1.66056 ઇન્ટુ 10⁻24. તો આપણને જવાબ મળશે 1.0078, એટલે કે 1.008 એએમયુ થાય એનું દળ. એ જ પ્રમાણે ઓક્સિજનનું દળ 15.995, એટલે કે 15.995 યુનિટ, ટૂંકમાં આપણે એને 16 યુનિટ તરીકે લખીએ છીએ. તો આ મુદ્દો તમારે હવે પછીના જે મુદ્દા છે ને તમે ઓલરેડી 8, 9, 10માં ભણેલા છો, એટલે ખાલી નવી મારે સમજાવવાના છે અને તમારે યાદ રાખવાના છે. એટલે એક હિસ્ટ્રી જેવું છે, બરાબર. એટલે હું બોર્ડ ઉપર થિયરીઓ નહીં લખું, આમાંથી પૂછાય, બોલો આ પ્રશ્ન ભણ્યા એમાંથી શું પૂછાઈ શકે? તો એક એએમયુ એટલે કેટલા ગ્રામ? તો 1.66056 ઇન્ટુ 10⁻24 ગ્રામ. ચલો 32મો પ્રશ્ન લઈએ. તો 32મો પ્રશ્ન છે સરેરાશ પરમાણુય દળ. સમજાવો. જોજો, હવે કુદરતમાં કેટલાક તત્વો આપણને બે સમસ્થાનિકો સ્વરૂપે, બે કે તેથી વધુ સમસ્થાનિકો સ્વરૂપે મળે છે, અને આવર્ત કોષ્ટકમાં એમાં પ્રોટોનની સંખ્યા સરખી હોવાના કારણે આપણે આવર્ત કોષ્ટકમાં એક જ સ્થાનમાં મૂકીએ છીએ. વળી કુદરતમાં એ એક સાથે મળે છે, એટલે જો આપણે એમનું સરેરાશ દળ ધ્યાનમાં નહીં લઈએ તો આપણી તત્વયુગ્મિતીય ગણતરીઓ ખોટી પડશે. તો એના માટે આપણે એની શું કર્યું છે? સરેરાશ પરમાણુય દળ આની સમજૂતી ઉદાહરણથી જ અપાય. દાખલા તરીકે ક્લોરીનના બે સમસ્થાનિકો છે, અનુક્રમે ક્લોરીન 35 અને ક્લોરીન 37 છે. ક્લોરીનના કેટલા સમસ્થાનિકો છે? બે, ક્લોરીન 35 અને ક્લોરીન 37, જેમનું કુદરતમાં પ્રમાણ 3:1 છે. જેમનું કુદરતમાં પ્રમાણ 3:1 છે, એટલે કે આપણે 4 અણુ કુદરતમાંથી મળતા હોય તેમાંથી 3 ક્લોરીન 35 પરમાણુ, જો કુદરતમાંથી 4 પરમાણુ મળતા હોય તેમાંથી 3 પરમાણુ ક્લોરીન 35ના હોય અને 1 પરમાણુ ક્લોરીન 37નું હોય. તો આવી પરિસ્થિતિમાં એમનું દળ આપણે લઈએ તો ન તો 35 આવે ના તો 37 આવે. તો જે તમે 5, 6, 7માં ભણી ગયા છો એ રીતે સરેરાશ અહીંયા શોધવાનું. સરેરાશ શોધવા માટે શું કરવાનું? તો 3 ગુણ્યા 35, જોજો 3 ગુણ્યા 35 જેટલું એ પ્રમાણ છે, પછી વત્તા 1 ગુણ્યા 37 છેદમાં એમની કુલ સંખ્યા, તો 3 વત્તા 1, બોલો 3 વત્તા 1, તો 35 તરી 115 થયા, વત્તા 37 ભાગ્યા 4 થયા, તો બોલો 2 એટલે 42 ને 52, 152 ભાગ્યા 4 થયા. તો 152 ભાગ્યા 4 એટલે 35 ચોક કેટલા થાય? 35 દુ 70, 70 દુ 140. અહીંયા મારી ભૂલ થઈ, ભાઈ 42 અહીંયા ભૂલ નથી. 35 તરી 105 થાય, બરાબર, અહીંયા ભૂલ છે. તો આ થશે 142. બોલો 35 ચોક તો આ થયું તમારું 35.5 ગ્રામ અથવા તો એએમયુ, બરાબર. તો અહીંયા તમારે આ રીતે બોલો હાઇડ્રોજનનું સરેરાશ દળ કેમ ધ્યાનમાં નથી લેવામાં આવતું? તમને આવો MCQ કે SQ પૂછી નાખે 2 માર્ક્સનો કે ક્લોરીનના કુદરતમાં બે સમસ્થાનિકો છે, ક્લોરીન 35 અને ક્લોરીન 37. તો ગણતરીમાં ક્લોરીનનું સરેરાશ દળ ધ્યાનમાં લેવામાં આવે છે, એટલે પરમાણુય દળ. જ્યારે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો હોવા છતાં તેમનું સરેરાશ દળ ધ્યાનમાં લેવામાં આવતું નથી. કારણ આપો. કારણ કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે, પણ એમાં કુદરતમાં પ્રોટિયમનું પ્રમાણ 99.985% છે, જ્યારે પહેલાંનું 0.015%, ડિટેરિયમનું, અને પહેલાંનું 10⁻7% જેટલું છે, 17% સોરી. તો આમ પ્રોટિયમની સાપેક્ષે પહેલાં બે અવગણ્ય છે,
એટલે આપણે અહીંયા સરેરાશ લેવાની જરૂર પડતી નથી. તો આવા MCQ આવા SQ બુદ્ધિ ઉપર આધારિત પૂછી શકે. ચલો એના પછી 33મો પ્રશ્ન જોઈએ. આણ્વીય દળની વ્યાખ્યા આપી. તો આ પણ તમે 9મા ધોરણમાં ભણીને આવ્યા છો. આણ્વીય દળની વ્યાખ્યા ઉદાહરણ આપી સમજાવો અથવા આપી આણ્વીય દળ નક્કી કરવાની રીત સમજાવો. બોલો, આવો પ્રશ્ન છે. શું કરીશું બોલો? ચલો હેડો. તો બોલો, અણુ શેનો બનેલો હોય? પરમાણુ. તો આણ્વીય દળ કેટલું હોય? આપણે વિચારીએ કે એક આપણે શાકભાજી લેવા ગયા છીએ ઘરેથી બેગ લઈને. બેગની અંદર 2 કિલો ડુંગળી 5 કિલો બટાકા છે. તો બોલો બેગનું દળ કેટલું થશે? 2 કિલો ડુંગળી 5 કિલો બટાકા છે. બોલો બેગ એટલે કે થેલીનું દળ કેટલું થશે? તો 7 કિલો. અરે સોરી, 2 ને 5 7 કિલો, બરાબર. કારણ કે બટાકા ડુંગળીની સાપેક્ષે બેગ એટલે કે થેલીનું દળ અવગણ્ય છે. એમ પરમાણુરૂપી જોજો, પરમાણુરૂપી થેલીમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન છે. એમાં ઇલેક્ટ્રોનનું દળ અવગણ્ય છે. એટલે બોલો પરમાણુય દળ કેટલું થાય? પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું. એવી રીતે અણુ શેનો બનેલો છે? તો પરમાણુનો. તો પછી અણુનું આણ્વીય દળ કેટલું થાય? તો એમાં રહેલા પરમાણુઓના પરમાણુય દળના સરવાળા બરાબર. તો બોલો આણ્વીય દળની વ્યાખ્યા શું થશે? તો સંયોજનના અણુના અણુસૂત્રમાં સમાવિષ્ટ પરમાણુઓના પરમાણુય દળના સરવાળાને જે તે સંયોજનનું આણ્વીય દળ કહે છે. અને આણ્વીય દળને પણ હવે જોજો, પરમાણુય દળ આપણે AMU એકમમાં દર્શાવતા હોય તો આણ્વીય એકમ એટલે કે AMU એકમમાં દળનો સરવાળો AMU થાય. તો એને પણ AMU એકમમાં રજૂ કરવામાં આવે છે. હવે અહીં અણુના સૂત્રમાં આવેલા પરમાણુઓના પરમાણુય દળ જે તે અણુસૂત્રમાં તે પરમાણુઓની સંખ્યા વડે ગુણીને મળતી સંખ્યાનો સરવાળો કરતાં આણ્વીય દળ મળે છે. તો આણ્વીય દળ નક્કી કરવાની રીતમાં દાખલા તરીકે હું સુક્રોઝ એટલે કે ખાંડ એટલે કે C12H22O11નું આણ્વીય દળ નક્કી કરો. આવો 1 માર્ક્સનો કે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો શું કરીશ બોલો? તો C12H22O11નું આણ્વીય દળ બરાબર 12 કૌંસમાં Cનું પરમાણુય દળ, કૌંસમાં Cનું આપણે પેલો મોટો કૌંસ કરવાનો, વત્તા 22 કૌંસમાં Hનું પદ, વત્તા 11 કૌંસમાં ઓનું પદ એટલે પરમાણુય દળ. ચલો હવે તો જો આણ્વીય દળ નક્કી કરવા માટે આ મૂલ્યો આપણી પાસે હોવા જોઈએ. તો તમારે પહેલાં 1 થી 20 તત્વોના પરમાણુય દળ યાદ રાખવાના છે. 1 થી 20 તત્વોના. જો કે મોટાભાગના દાખલાઓમાં પરમાણુય દળ આમ તો યાદ રાખવાનું આવતું નથી નિયમ પ્રમાણે, પણ ઘણી વખત કોઈ સાહેબ ભૂલી ગયો હોય તો 1 થી 20 તત્વોના યાદ રાખવાના, બરાબર. બાકીના તમને જો દાખલામાં પૂછાયા હશે તો આપશે, પરમાણુય દળ આપશે, આણ્વીય દળ નહીં આપે. તો બોલો મને ખબર છે એટલે હું અહીંયા લખી દઉં 12 કૌંસમાં 6 વત્તા 22 કૌંસમાં 1. બોલો કાર્બનનું પરમાણુય દળ 6 છે, હાઇડ્રોજનનું 1 છે અને ઓક્સિજનનું બોલો 16 છે. ઓક્સિજનનું પરમાણુય દળ કેટલું છે? 16. તો અહીંયા આપણે 12 6 72 વત્તા 22 વત્તા બોલો 11 ગુણ્યા 16 એટલે 171 થાય. 1 મિનિટ, મારી ભૂલ નહીં થતી. 16 દાન 60, 160 ને બરોબર 171. તો સરવાળો કરીએ તો બોલો, તો 2 ને 2 4 ને 1 5, 7 ને 2 9 ને 1 10, અરે સોરી 7 ને 7 14, 14 ને 2 16નો છગડો વધી 1,
ક્યાંક ભૂલ થઈ ભાઈ, 12 6 72, સોરી મારી અહીંયા જ ભૂલ થઈ. કાર્બનનો પરમાણુય દળ તો 12 છે, આપણે કેટલું લખ્યું 6, તો બોલો 12 12 144. કરો હવે સરવાળો, તો 342 ગ્રામ પર મોલ થશે. કેટલો થશે? 342. હવે જો ગ્રામ પર મોલ એ એક મોલ માટે થયું. આપણે હાલ અહીંયા લખીશું AMU, એક પરમાણુ માટે, એક પરમાણુ માટે અને 342 AMU એવું લખીશું. બરાબર. ચલો એના પછી મોલ સંકલ્પના સમજાવી મોલર દળની વ્યાખ્યા આપો. હવે ધ્યાન રાખજો, મોલ સંકલ્પના એ થોડી સમજવાની બાબત છે, એમાં કંઈ બીજી વાર્તા જ છે. ટૂંકમાં હું તમને એક પ્રશ્ન પૂછું, ડઝન સંકલ્પના સમજાવો, તો તમને ડઝન સંકલ્પના એટલે પહેલું ટેન્શનમાં આવી જાઓ, ખરું આવું તો ક્યાંય ભણ્યા જ નથી. પણ યાદ કરો, તમે બજારમાં કેળા લેવા જાઓ તો શું કહો છો? ડઝન કેળા આપો. કોઈ એવું કહે છે કે 2 કિલો કેળા આપો? તો અમુક વખતે અમુક વસ્તુ બહુ જ કિંમતી હોય, ચલો કિંમતી હોય, અથવા તો એને નંગના હિસાબે વેચી શકાતી હોય, અથવા ખૂબ જ નાની હોય. બરાબર. તો એવી પરિસ્થિતિમાં આપણે એની સંખ્યાના આધારે એનો વેપાર અથવા તો અભ્યાસ કરતા હોઈએ છીએ. તો જો અહીંયા થોડી વાર્તા કરવાની છે. વ્યવહારમાં જે પદાર્થોને તેમના નંગની સંખ્યાના આધારે ગણતરીમાં લેવામાં આવવાના હોય, બરાબર, દાખલા તરીકે 12 નંગ બરાબર 1 ડઝન, 20 નંગ. તમે બજારમાં પતંગ લેવા જાઓ તો શું કરશો? 2 ડઝન પતંગ આપો એવું કહો છો. છોકરાઓને ખાસ ખબર હશે. તો ત્યાં કોડી શબ્દ વપરાય છે. કોડી એટલે 20 નંગ. એવી રીતે ગ્રોસ કાગળ લેવા જાઓ, જોજો, કેળા ડઝનના ભાવે, પતંગ કોડીના ભાવે, અને કાગળ. હવે તો જો કે કાગળ નહીં, તો પહેલાં અમે નાના હતા એટલે કોરા કાગળ મંગાવતા, કારણ કે એ વખતે સ્લેટમાં ભણવાનું આવતું, અને અમુક કામ કરવું હોય તો આ લોકો કાગળ મંગાવે. તો એ કાગળ ગ્રોસના ભાવે આવતા. એક ગ્રોસ એટલે 12 ડઝન અથવા તો 144 નંગ. 12 ડઝન અથવા તો જોજો. હવે આ આપણે બેઝિક પરિચય લીધો. હવે વાત કરીએ રસાયણ વિજ્ઞાન એ અણુ કે પરમાણુઓનું વિજ્ઞાન છે. વળી અણુ અને પરમાણુ અતિ સૂક્ષ્મ કણો છે. બરાબર. આથી તેમના નાનામાં નાના જથ્થામાં પણ તેમની સંખ્યા અતિશય વધારે હશે. તમે એક વસ્તુ વિચારો કે સોયની ટોચ, જે સોયની ટોચ છે એની ઉપર પણ લાખો પરમાણુ આવેલા હોય, તો આમ અસંખ્ય અતિ વધારે હોય. આથી અતિ મોટી સંખ્યાનો વ્યવહારમાં ઉપયોગ કરવો અતિ કંટાળજનક છે. આથી એસઆઈ પદ્ધતિ અનુસાર દ્રવ્યના જથ્થામાં સમાયેલા અણુઓ કે પરમાણુઓની નિશ્ચિત સંખ્યા દર્શાવવા માટે, જેમ કેળા માટે 12 નંગ, 12 સંખ્યા દર્શાવવા માટે આપણે ડઝન શબ્દનો ઉપયોગ કર્યો, પતંગ માટે કોડી 20 નંગ દર્શાવવા માટે કોડી શબ્દનો ઉપયોગ કર્યો, કાગળ 144 નંગ માટે આપણે ગ્રોસનો ઉપયોગ કર્યો, એમ અહીંયા મોલ શબ્દનો ઉપયોગ કર્યો છે. મોલ શબ્દની તારવણી કરી છે. એટલે કે તો એસઆઈ પદ્ધતિમાં સ્વીકારવામાં આવેલી 7 મૂળભૂત જે રાશિઓ છે એના પૈકી એક રાશિ મોલ છે, જેની તારવણી, હવે જોજો એની તારવણી કેવી રીતે કરવામાં આવી છે એ જોઈએ. તો કાર્બન 12ના 12 ગ્રામ જથ્થામાં સમાયેલા પરમાણુઓની સંખ્યા એમને નક્કી કરી. આપણે હમણાં ભણી ગયા પરમાણુય દળ માટે બોલો સાપેક્ષ આધાર તરીકે કોને લીધું હતું? કાર્બન 12ને. તો એ જ કાર્બન 12નું 12 ગ્રામ દળ લીધું. 12 ગ્રામ દળ લીધું. જોજો, પહેલાં આપણે એનું પરમાણુય દળ શોધ્યું તો એ AMUમાં મળ્યું, પણ AMUમાં માપન કરવું અઘરું છે, એટલે આ મોલ સંકલ્પનાનો વિકાસ કરવામાં આવ્યો. તો 12 ગ્રામ કાર્બન 12 લઈ અને એમાં રહેલા પરમાણુઓની સંખ્યા નક્કી કરી. તો એ સંખ્યા 6.022 × 1023 હોવાનું માલુમ પડી, અને એના કારણે આ સંખ્યાને એક મોલ જથ્થા તરીકે સ્વીકારવામાં આવી છે. તો મોલની વ્યાખ્યા અપાય આ રીતે: કાર્બન 12 સમસ્થાનિકના 12 ગ્રામ જથ્થામાં સમાયેલા કાર્બન 12 પરમાણુઓની સંખ્યા 6.022 × 1023 ને એક મોલ જથ્થો કહે છે.
હવે જોજો 1 મોલ જથ્થો દર્શાવતી સંખ્યાનું વાસ્તવિક મૂલ્ય 602, 213, 670. ફરીથી આ રીતે હું એને બોર્ડ ઉપર લખું છું. 602, 213, 670. 602, 213, 670. પછી 18 મીંડા છે. જુઓ, સોરી 15 મીંડા છે. કેટલા? 15 મીંડા. તો 3 3 ના 5 સેટ બનાવી દઈએ. આવડી મોટી સંખ્યા છે, પણ આટલી મોટી સંખ્યાને પાછું ગણતરીમાં ઉપયોગ કરવો મુશ્કેલ છે. એટલે એને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં આપણે શું દર્શાવીએ છીએ? અહીંથી આ પોઈન્ટને ખસેડીને અહીંયા મૂકી દઈએ છીએ. તો 6.02 ઇન્ટુ 10⁻23 2 લઈ લેવાના. 6.022 બરાબર. હવે આના ઉપરથી મોલર ભારની વ્યાખ્યા. તો મોલર ભાર સંયોજનના જથ્થામાં રહેલા, જોજો આને મોલ સંખ્યા કહેવાય. તો 1 મોલ સંખ્યા, 1 મોલ જથ્થાના દળને શું કહેવાય? મોલર ભાર. બરાબર. તો બોલો મોલર ભારની વ્યાખ્યા શું કરીશું? સંયોજનના જથ્થામાં રહેલા 1 મોલ એટલે કે 6.022 ઇન્ટુ 10⁻23 અણુઓના ભારને, 1 મોલ એટલે કે 6.022 ઇન્ટુ 10⁻23 અણુઓના ભારને મોલર ભાર કહે છે. હવે આણ્વીય ભાર અથવા અણુભાર અથવા મોલર ભાર, આ ત્રણેય એક જ વસ્તુ છે. આણ્વીય ભાર અથવા અણુભાર અથવા મોલર ભાર એ ત્રણેય એક જ વસ્તુ છે. એમને ગ્રામ પર મોલ એકમમાં દર્શાવવામાં આવે છે. અને આ ઉપરથી સંયોજનના જથ્થામાં અણુઓની મોલ સંખ્યા, જોજો અણુઓની મોલ સંખ્યા શોધવી હોય તો આ સૂત્ર યાદ રાખજો, વારંવાર દાખલામાં કામમાં આવશે. મોલ સંખ્યા બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ. કેમ ભાઈ આવું? તો જોજો 1 મોલ જથ્થાના દળને આણ્વીય દળ અથવા મોલર દળ અથવા ત્રીજું શું નામ આપ્યું હતું? અણુભાર. અણુભાર કહે છે. બરાબર. તો હવે ધારો કે તમે x ગ્રામ દળ લીધું કોઈ પણ પદાર્થનું, તો એમાં મોલ સંખ્યા કેટલી છે? તો આપણે એવું પદ મૂકી શકીએ, આણ્વીય દળ જેટલું દળ હોય ત્યારે મોલ બરાબર 1. તો x હોય ત્યારે કેટલા? તો બોલો મોલ બરાબર શું થશે? x ગુણ્યા 1 ભાગ્યા આણ્વીય દળ. આ x એ શું હતું? લીધેલું દળ. તો બોલો મોલનું સૂત્ર શું થાય? તો મોલ બરાબર પદાર્થનું દળ ભાગ્યા પદાર્થનું આણ્વીય દળ અથવા મોલર દળ અથવા તો અણુભાર. બોલો કમ્પ્લેટ. એટલે કે પદાર્થનો જથ્થો અથવા તો અણુનો જથ્થો. પદાર્થની જગ્યાએ તમે અણુએ લખી શકો, કારણ કે અણુઓનો સમૂહ ભેગો થાય એટલે જ પદાર્થ બને છે. અણુઓનો સમૂહ ભેગો થાય એટલે પદાર્થ બને છે. તો ત્યાં આપણે એવું કરી શકીએ. ચલો એના પછી બોલો આગળ વધીએ. તો બીજું છે પરમાણુ કે અન્ય કણોના જથ્થામાં મોલ સંખ્યા શોધવી હોય તો જેમાં અણુ માટે શોધી, અણુનું દળ ભાગ્યા આણ્વીય દળ એટલે કે અણુ, તેમ બોલો પરમાણુની મોલ સંખ્યા શોધવી હોય તો પરમાણુઓનું દળ ભાગ્યા પરમાણુય દળ. બરાબર. અથવા બીજા કોઈ કણો માટે હોય, દાખલા તરીકે તમને એમ કે પ્રોટોનની મોલ સંખ્યા શોધો, તો લીધેલા પ્રોટોનનું દળ ભાગ્યા લીધેલા પ્રોટોનનું દળ ભાગ્યા 1 પ્રોટોનનું દળ, એમ એટલે મોલ સંખ્યા મળી જાય. ખબર પડી? તો આ થયું તમારો મોલ સંકલ્પના પૂરી થઈ. ઓકે, જોઈએ હવે સમય કેટલો થયો છે. બસ તો આટલે સુધી રાખીએ છીએ.